इंडिया गठबंधनના બારડોલી લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી માંગરોળ તાલુકા ખાતે મુલાકાત પધાર્યા। સુરત માંગરોળ ગામડાઓમાં કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી પધારતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઇન્ડિયાના ગઠબંધન 23 બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી માંગરોળના માંડલ લવેટ વેરાકોઈ લેવાડા કંટવા ગામના ગામજનો સાથે મુલાકાત મીટિંગ આયોજન કરી હતી। મુલાકાત કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સિદ્ધાર્થ ચૌધરીના જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન પધારેલા મહેમાનોને પુષ્પગુચ્છ સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇન્ડિયા ગઠબંધન નેતા અને કાર્યક્રમના ભાજપમાંથી પર આકરા પ્રહાર કરી આજના સમય લોકો પર થઈ રહેલ અત્યાચાર અંગે પ્રજાનો સમસ્યા અંગે વિસ્તૃત માહિતી આપી હતી। ખેડૂતોને શેરડીના ભાવ ન મળતા નારાજ શિક્ષકો વિવિધ મુદ્દે આંદોલન દરેક મુદ્દે ખાનગીકરણ શિક્ષણ સ્તર નીચું સ્તર શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણની વંચિત ગામડાઓમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં અને જીવન જરૂર ગણાતું પાણીની સમસ્યા વિશે ઉજાગર કર્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે આ કોઈ લોકસભા પાર્ટી કે સિદ્ધાર્થભાઈની ચૂંટણી નથી, આપણા અસ્તિત્વની લડાઈ છે, સંવિધાન બચાવવા લડાઈ છે, જળ જંગલ અને જમીન લડાઈ છે, આદિવાસીના હકો અને અધિકારો માટે લડત ચલાવવાની ખાતરી આપવામાં આવી છે। આદિવાસી વિસ્તાર ઊભી થયેલી વિવિધ સમસ્યાઓને દૂર કરવા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને મત આપી અપાવી વિજેત બનાવવા આહવાન કરાવ્યું હતું। આજના જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, અજયભાઈ ગામિત, ભાવિનભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી શાહબુદ્દીનભાઈ, રૂપસિંહ ગામિત, માજી ધારાસભ્ય પુનાવજીભાઈ ગામિત, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ મનોજ પટેલ, માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ શિરીષભાઈ ચૌધરી, રણજીતભાઈ ગામિત, કીર્તિભાઈ ચૌધરી અને ભૂપેન્દ્રભાઈ ચૌધરી કોંગ્રેસ આમ ઇન્ડિયાના ગઠબંધન કાર્યક્રમો નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ તાલુકામાં કેટલાક ગામોના ગ્રામજનોને એ પણ ખબર નથી કે તેઓના સાંસદ કોણ છે અને સાંસદને પણ ખબર નથી કે આ વિસ્તાર એમનો લાગે છે। તો તમને કેવી રીતે ખબર પડી આ વિસ્તાર તમારો લાગે છે? બારડોલી લોકસભાનું જેટલી વિધાનસભાઓ આવે છે, ઈઝર, વ્યારા, માંડવી, માંગરોળ, કામરેજ અને બારડોલી 7 વિધાનસભા આવે છે। સંસદ સભ્ય શ્રી 10 વર્ષથી સંસદ તરીકે કાર્યરત છે। ત્રણ ટર્મથી સંસદ સભ્ય તરીકે પ્રભુ વસાવા ચૂંટાતા આવ્યા છે, પણ વેરાકોઈ ગામની મુલાકાતે નથી આવ્યા। તો તમને કેવી રીતે ગામની મુલાકાત લેવાનો વિચાર આવ્યો છે? જ્યારથી મારું નામ ઉમેદવાર તરીકે ડિક્લેર થયું ત્યારથી સમગ્ર વિસ્તારનો પ્રવાસ ચાલુ કર્યો છે। મેં નિઝરથી શરૂ કરી અને માંગરોળ સુધી તમામ તાલુકાઓનો મેં પ્રવાસ કરી લીધો છે। અને જ્યારે ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેરાત થઈ, હું અત્યાર સુધી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો છું। એટલે એક ઉમેદવાર તરીકે મારે સમગ્ર વિસ્તારનો પ્રવાસ કરવો જ જોઈએ અને દરેક જગ્યાનો પ્રવાસ મારો પૂર્ણ થઈ ગયો છે। આજ દિન સુધી સંસદના ગ્રાન્ટમાંથી અહીં કોઈ કામો થયા નથી કે પછી કોઈ કામોના બોર્ડ લાગ્યા નથી, તે માટે લોકોને શું કહેવા માગો છો સાહેબ? આપણે કોઈ પણ પ્રતિનિધિ તરીકે ચૂંટાઈએ, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભામાં, સંસદ સભામાં, સરકારી બંધારણીય રીતે આપણને જે કોઈ ગ્રાન્ટ મળતી હોય છે એ ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરવો એ આપણી નૈતિક ફરજ છે। હું માનું છું કે આપણે પૂરેપૂરી ગ્રાન્ટ વાપરવી જ જોઈએ, પરંતુ કયા કારણસર આ 10 કરોડ જેટલી રકમ અને પૂરા ગુજરાતમાં 220 કરોડ જેટલી રકમ બાકી રહી ગઈ છે એ મને સમજાતું નથી। સાહેબ, આજના તમારા જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન માંગરોળ તાલુકાના ગામડાઓની હાલત કેવી છે એ જોવા મળી હશે, તો લોકો માટે શું કરવા માગો છો અને શું કહેવા માગો છો? છેલ્લા 25-30 વર્ષથી રાજ્યમાં અને 10 વર્ષથી કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। હું એવું માનું છું કે આપણે લોકોના હિતના કામો કરવા માટે પ્રતિનિધિ તરીકે કામ કરીએ છીએ, ત્યારે પાયાની જરૂરિયાતો જે આપણા આદિવાસી વિસ્તારના લોકો માટે હોય છે પૂરી કરવી એ આપણી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ। જોતાં મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટની ફાળવણીમાં કોઈ ચૂક થઈ હોય એવું મને લાગી રહ્યું છે।